તો આ સાથે સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે, જેમાં સુરતમાં જળ સંચય જન ભાગીદારી યોજના શરૂ થશે। તો સમાચાર સામે આવ્યા છે સુરતથી, જેમાં આજે પીએમ મોદી લોન્ચ કરશે આ યોજના। તો પીએમ મોદી આ યોજના લોન્ચ કરશે। વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં પીએમ નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેશે। આ સાથે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ ખાસ ઉપસ્થિત રહેશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાં જળ સંચય જનભાગીદારી યોજના આજથી શરૂ થશે, શું વિગતો? સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આ કાર્યક્રમની અંદર કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહેશે એવી પણ વાત કરવામાં છે। તો સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પણ ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। તમામ તૈયારીઓ અત્યારે કરી દેવામાં આવી છે। જળશક્તિ મંત્રાલય દ્વારા જે છે દેશના તમામ રાજ્યોમાં જળ સંચયનું આયોજન કરવામાં આવે છે અને જળ સંચય સંબંધિત કામગીરી માટે કેચ ધ રેન વેર ઇટ ફોલ્સ અને ખાસ કરીને વેઇન ઇન ફોલ્સ થીમ પર લાઇન સાથે અભિયાન શરૂ કરવામાં આવશે। જળ સંચય જન ભાગીદારી યોજના જે છે શરૂ થશે ત્યારે આજે પીએમ મોદી આ યોજના લોન્ચ કરશે। ત્યારે ગુજરાતમાં વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટે આ અભિયાન આરંભવામાં આવશે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેશે એવું પણ કહેવામાં આવ્યું છે। તો સાથે સુરતનો જે ઇન્ડોર સ્ટેડિયમ છે ત્યાં ચાપતો પોલીસ બંદોબસ્ત પણ આપી દેવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં જે છે લોકો ઉપસ્થિત રહેશે। તો સાથે જ કેન્દ્રીય મંત્રીથી લઈને તમામ જે મંત્રીમંડળ છે એ પણ અહીંયા ઉપસ્થિત રહેશે। ધારાસભ્યથી લઈને મોટી સંખ્યામાં લોકો જે છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે અને સૌથી મહત્વની જે વાત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જે છે વર્ચ્યુઅલી ઉપસ્થિતિ આપશે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે જ આજે પીએમ મોદી લોન્ચ કરશે આ યોજના। સુરતમાં જળ સંચય જન ભાગીદારી યોજના શરૂ થશે। પીએમ નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેશે। સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે।